નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની સરકાર બેકફૂટ ઉપર છે અને હવે એમણે હોદ્દો છોડવાના દિવસો આવી રહ્યા છે એવી વાત ગોદી મીડિયાએ પણ હવે સંપૂર્ણ દેશમાં પ્રકાશિત કરી છે. એટલે એમના જવાના ભણકારા જરૂર વાગી રહ્યા છે. તમને ખ્યાલ છે કે આપણે ત્યાં એક મુખ્યમંત્રી વિજય રૂપાણીને બદલવામાં આવશે એવો અહેવાલ કોઈએ આપ્યો અને એમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી પત્રકારની સામે. સરકારની વિરુદ્ધમાં, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વિરુદ્ધમાં કોઈ પણ કશું લખે નહીં, બોલે નહીં, એની સઘળી વ્યવસ્થા સમગ્ર દેશમાં એમણે કરી છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકારે, એ આપણે જાણીએ છીએ. અને એમણે જે કંઈ ખેલ કર્યા છે એના વિશે ગઈકાલે ઇન્ડિયન એક્સપ્રેસે આરટીઆઈના દસ્તાવેજો સાથે, એટલે કે સરકારી તંત્રમાંથી આવેલા દસ્તાવેજો સાથે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે એ એમની વિરુદ્ધમાં કોઈ પણ વાત પ્રકાશિત થાય કે પ્રસારિત થાય એવું ઈચ્છતા નથી. અને છતાં જૈનજીનું જે આંદોલન જંતર મંતર ઉપર થયું એના પછી મોદી શાહની જે નાલેશી થઈ છે, દુનિયાભરમાં એ થૂથું થઈ ગયા છે. અને હજી પણ એમના બીજા જે વરિષ્ઠ સાથીઓ છે એ તો નહીં, પરંતુ એક સંસદીય બાબતોના મંત્રી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા, ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં ગયેલા, પાછા ભાજપમાં આવેલા અને નરેન્દ્ર મોદીના લાડકા બનેલા કિરણ રિજિજુ એ અને અમિત શાહ એ મોદીનો બચાવ કરી રહ્યા છે. બાકીના મંત્રીઓ ભાગ્યે જ એમનો બચાવ કરી રહ્યા છે. મોદીએ કેબિનેટ મીટિંગ પણ જે લીધી એમાં બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું કે આપણે સોશિયલ મીડિયામાં તમે બધા જ ખૂબ સક્રિય થઈ જાઓ અને સરકારના સારા કામો એ છે ને લોકોની નજરે પડે એવું કરો. પરંતુ મોદી શાહની સરકારની ક્રેડિબિલિટી ખતમ થઈ ચૂકી છે. હવે પારોઠના પગલા ભરવા જેવા સંજોગો ઉભા થયા છે અને એમની સામે રાહુલ ગાંધી નામનો એક મોટો પડકાર એ ઉભો થયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ જે રાષ્ટ્રીય કક્ષાએ અસંતુષ્ટો છે અને આરએસએસમાં પણ જે રીતે એમની સામે ના વિરોધીઓ છે એ બધા અત્યારે મોદીના અનુગામી તરીકે કોણ આવી શકે એની ચર્ચામાં, એની વિચારણામાં પડી ગયા છે. એવું જ્યારે રાહુલ ગાંધી કહે છે ત્યારે એ ન માનવાને કોઈ કારણ નથી. તમને ખ્યાલ છે કે જંતર મંતર પરના જે અત્યાચાર થયા, યુવા પેઢી પરના અત્યાચાર થયા, એ પછી મોદી શાહ એ સંસદ ગૃહમાં મોઢું બતાવી શક્યા નથી. એમને લાજ આવવી જોઈએ એવા સંજોગો નિર્માણ થયા. એમણે કિરણ રિજિજુ એમની મારફત વિરોધ પક્ષોને ઘણા બધા મેસેજીસ અપાવ્યા, પરંતુ વિરોધ પક્ષ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના નેતૃત્વમાં સંપૂર્ણપણે આક્રમક છે અને આવતા દિવસોમાં પણ એ આક્રમકતા જાળવી રાખવાની રહેશે એવા સંકેતો એ રાહુલ ગાંધીએ અને અખિલેશ યાદવે પોતાના નેતાઓને આપી દીધા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક ઇન્દિરા ભવનમાં મળી એમાં બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મોદી સરકાર બેકફૂટ પર છે અને આપણે એમની વિરુદ્ધમાં વધુ આક્રમક ભૂમિકા લેવી પડશે. હવે એએનઆઈ જેવી ન્યૂઝ એજન્સી પણ આ સમાચાર આપવા માંડી છે કે રાહુલે નવી દિલ્હી ઇન્દિરા ભવન ખાતે
કોંગ્રેસ કાર્યકારિણી સમિતિની બેઠકમાં આ બાબત બહુ સ્પષ્ટપણે કહ્યું. રાહુલે વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીનું શાસન હવે છેલ્લા તબક્કામાં છે અને એમના ઉત્તરાધિકારીની શોધ એ શરૂ થઈ ગઈ છે. એમનો ઉત્તરાધિકારી એટલે ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ એમાંથી આવે એવા સંજોગો છે, કારણ કે એ અત્યારે તો 2029ની લોકસભાની ચૂંટણી થાય ત્યાં સુધી સત્તામાં રહેવાનો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને અધિકાર છે. જોકે ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમાર અને એમના સંસદ સભ્યો, લોકસભાના સભ્યો એ જો ટેકો પાછો ખેંચી લે, એ પાછો ખેંચી લેવાની હિંમત કરે અને એમની પાર્ટી અકબંધ રહે, તો મોદીની સરકાર વહેલી પણ ડૂલ થઈ શકે અને વૈકલ્પિક વિરોધ પક્ષની સરકાર પણ આવી શકે. આ શક્યતાની હું વાત કરું છું. હું મારા તરફથી આટલી જ વાત કરી રહ્યો છું કે જો અને તો વચ્ચે છે. પરંતુ આપણે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે 2029માં લોકસભાની ચૂંટણી થાય ત્યારે મોદીની સરકાર ખડિયા પોટલા ઊંચકીને રવાના થઈ જાય એવા સંજોગો અત્યારે આકાર લઈ રહ્યા છે. એ પહેલા પણ મોદીએ જવું પડે અને એમની પાર્ટીની સરકારમાં બીજો વિકલ્પ એ કોણ હોઈ શકે એની શોધ અત્યારે શરૂ થઈ ગઈ છે. એવું આખા દેશના માધ્યમોમાં, ટીવી ચેનલોમાં, ગોદી મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં, સોશિયલ મીડિયામાં આ સમાચાર વહેતા થઈ ગયા છે. સામાન્ય સંજોગોમાં મોદી શાહ આવા સમાચારોને દબાવવાની કોશિશ કરે, પરંતુ એમનાથી દબાવવાના પ્રયાસો થયા હોય તો પણ આ સમાચારો આખા દેશમાં અને દુનિયામાં પ્રગટ્યા છે કે રાહુલ ગાંધીએ જે કહ્યું છે, અને રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મને તંત્રની અંદરથી, મોદીના પીએમઓમાંથી કે પછી ઇલેક્શન કમિશનમાંથી કે તંત્રના બીજા અધિકારીઓની પાસેથી સીધી જ માહિતી મળી રહી છે. કેટલાક બુદ્ધિના લઠ્ઠ છે ને એ રાહુલ ગાંધીની આ વાત સાથે સંમત નથી હોતા, પરંતુ રાહુલ ગાંધી જ્યારે બહુ સ્પષ્ટપણે કહે છે ત્યારે એ ન માનવાને કોઈ કારણ નથી. અત્યારે મોદી અને શાહ એ ખૂબ મૂંઝવણમાં છે. ભલે શાહ રાજસ્થાનનો પ્રવાસ કરતા હોય, ખાલી ખુરશીઓને સંબોધતા હોય, અને આપણા જે ઘણી વખત આપણી સાથે જોડાય છે ને આજે પણ અગાઉના એક એપિસોડમાં આપણી સાથે જોડાયેલા વરિષ્ઠ તંત્રી એવા દિલીપ પટેલે જે વિડીયો આપણને શેર કર્યો હતો, એમાં રાજસ્થાનમાં અમિત શાહ, દેશના ગૃહમંત્રી, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં ખાલી ખુરશીઓને સંબોધી રહ્યા હતા. એનો વિડીયો છે ને આખી દુનિયામાં પહોંચી ગયો છે. એનો અર્થ એ થયો કે એમની બંને જણાની, મોદી અને શાહની મુઠ્ઠીઓ ખુલી ગઈ છે અને જે આભાસી ડર એમણે પેદા કર્યો હતો, જે આભાસી એમણે લલચાવવાની, પ્રજાને મૂરખ બનાવવાની જે આખું તંત્ર ગોઠવ્યું હતું, એ તંત્ર હવે કામ આવે એવું લાગતું નથી. અને છતાં જાણે કે કંઈ બન્યું જ નથી એવી રીતે આજે અમિત શાહ પણ દક્ષિણના રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક કરી રહ્યા હતા તમિલનાડુમાં જઈને, પરંતુ એમને ખ્યાલ છે કે તમિલનાડુમાં કે પછી કેરળમાં કે પછી આંધ્રપ્રદેશમાં કે તેલંગણમાં ભારતીય જનતા પાર્ટી માટે દરવાજા બંધ થઈ ગયા છે. કર્ણાટકમાં એમણે જે ઓપરેશન લોટસ કરીને જે થોડો સમય શાસન કર્યું હતું, ત્યાં પણ હવે કર્ણાટકમાં પણ કોંગ્રેસની મજબૂત સરકાર છે, ડીકે શિવકુમારની, અને આ બધા મુખ્યમંત્રીઓ સાથે ઔપચારિક બેઠકો યોજાય તો પણ એ હવે જ્યાં છે ત્યાંથી ચસકે એવું લાગતું નથી. ઉપરથી ચંદ્રબાબુ નાયડુ, એ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી
અને કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બંને કોંગ્રેસના મુખ્યમંત્રીઓ સાથે ખૂબ ઘનિષ્ઠ સંપર્ક સંબંધ ધરાવી રહ્યા છે. એટલે આવતા દિવસોમાં એ પલટી મારે તો બહુ આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે એમની સરકાર એ આપમેળે ટીડીપી ની સંખ્યાબળની રીતે પણ વિધાનસભામાં પોતે ટકી શકે એમ છે અને વૈકલ્પિક સરકાર દિલ્હીમાં એ સ્થાપી શકાય એમ છે એ સુપેરે જાણે છે, કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના માત્ર 8 જ ધારાસભ્યો છે અને એક મિનિસ્ટર એમણે યાદવ કરીને એક મિનિસ્ટર છે એને મિનિસ્ટર બનાવ્યો છે. પણ એ ન હોય તો પણ એ એમની સરકારને કોઈ ઊની આંચ આવે એવું નથી. એ બાબત પણ હવે મોદી અને અમિત શાહને માટે ઉજાગરા સમાન થઈ રહી છે. જેડીયુ ના નીતિશ કુમારને પતાવી દેવાની, આખી રાજકીય દ્રષ્ટિએ પતાવી દેવાની જે આખી ગણતરી મોદી શાહની હતી અને બીજી પાર્ટીઓ ખાસ કરીને સમાજવાદી પાર્ટીના સાંસદોને, લોકસભાના સભ્યોને તોડીને એમણે પરિસીમન બિલ એ લોકસભા અને રાજ્યસભામાં મંજૂર કરાવવું હતું 2/3 બહુમતી સાથે, પરંતુ એમાં પણ એમની પરિસ્થિતિ લજ્જાસ્પદ બની છે, કારણ કે એ કાંઈ કરી શક્યા નથી. એમની બહુમતી 2/3 બહુમતી થઈ શકી નથી અને બીજું એ સભ્યોને બહાર કાઢીને, જે અગાઉ એમણે 150 વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરીને પણ પેલા ઇલેક્શન કમિશન અંગેના વિધેયકને મંજૂર કરાવી દીધું હતું, એ આપણે જાણીએ છીએ. પરંતુ આ વખતે એ કોઈને સસ્પેન્ડ કરવાની સ્થિતિમાં પણ નહોતા, એટલે એમની નાલેશી પરિસીમન વિધેયક વિશે પણ થઈ છે, એ આપણે જાણીએ છીએ. મોદી અને શાહ બંને જણા ખૂબ જ સ્ટ્રેસમાં છે. ગુજરાતમાં પણ આનંદીબેન પાછા અત્યારે આવી ગયા છે અને એવા સમાચાર છે કે એમણે ચર્ચા એવી છે કે એમણે ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે આના અમને કન્ફર્મેશન મળતું નથી, પરંતુ એમના પરિવારના સભ્યો પાસેથી આ માહિતી અમને સાંકેતિક રીતે મળી છે, પણ અમે એને કન્ફર્મ ગણતા નથી. એ કદાચ લાંબી રજા લઈને આવ્યા હોય અને ઉત્તર પ્રદેશના ગવર્નર પદે કોણ એક્ટિંગ ગવર્નર તરીકે ત્યાં આગળ છે એની પણ અમે તપાસ કરીશું. એટલે આજે તો આનંદીબેન એ ગુજરાતમાં થોડો લાંબો સમય માટે આવ્યા છે. આનંદીબેન યોગી આદિત્યનાથને એમ્બેરેસ કરવા માટે મોદી શાહને એમની આંખમાં કણાની જેમ ખૂંચતા યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવવાની મોદી શાહની જે કોશિશો હતી એ કોશિશો સદંતર નિષ્ફળ થઈ છે. એમાં ગવર્નરે પણ યોગી આદિત્યનાથને બદનામ કરવા માટેની જે ભૂમિકા લીધી હતી, મને લાગે છે કે આનંદીબેન જેવા પરિપક્વ રાજનેતાને પણ શોભે એવું નથી. પરંતુ આપણે ત્યાં જે મુખ્યમંત્રી થયા હોય એ જ્યારે ગવર્નર તરીકે જાય ત્યારે એમને એવો વહેમ જ હોય છે કે એ મુખ્યમંત્રી છે. એનું એક ઉદાહરણ કિરણ બેદી છે. પુડુચેરીમાં એ જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે મોદીએ એમને મોકલાવ્યા ત્યારે ત્યાંના મુખ્યમંત્રીને એ કામ કરવા દેતા નહોતા અને પોતે જાણે કે મુખ્યમંત્રી છે એવી રીતે વર્તતા હતા. એવું જ કંઈક લખનૌમાં આનંદીબેન પટેલ કરી રહ્યા હતા ને છાશવારે એ યોગી આદિત્યનાથને બદનામ કરતા ભાષણો, જાહેર ભાષણો એ કરી રહ્યા હતા. છેલ્લે તો ગોરખપુરમાં જ એમણે આવી રીતે યોગી આદિત્યનાથની વિરુદ્ધમાં નિવેદનો કર્યા. એના પછી એ ગુજરાત આવ્યા છે, એટલે કંઈક રાજકીય રીતે રંધાઈ રહ્યું છે. આનંદીબેન ગુજરાતમાં હોય તો ગુજરાત ભાજપમાં પણ કંઈક ખટપટ હોય એવું માનવાને પૂરતા કારણો છે. અહીંયા અમિત શાહ વર્સિસ આનંદીબેન પટેલ એ બહુ જ જૂની રમત છે જ, અને મોદી અમિત શાહને કાંઈ કહી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે અમિત શાહ મોદીના રાજદાર છે અને મોદીને ક્યારેક નુકસાન પણ પહોંચાડી શકે એમ છે. એટલે અને અમિત શાહનું ભવિષ્ય પણ મોદી સાથે જ સંકળાયેલું છે. એટલે મોદીએ જો ઘરે જવું પડે તો અમિત શાહની જાજી વગ ચાલે નહીં, કારણ કે એમને આમ તો થવું છે વડાપ્રધાન, પરંતુ એમને વડાપ્રધાન થવા માટે ઘણા બધા કોઠાઓ એમણે પાર કરવા પડે એવા સંજોગો છે. અને
એ વડાપ્રધાન થવા માટે પહેલા 5 ક્રમમાં પણ આવતા નથી, એટલું તો અમે નિશ્ચિતપણે જાણીએ છીએ. એટલે હવે આવતા દિવસોમાં કેવા સંજોગો આકાર લે છે એના પર રાજકીય દ્રષ્ટિએ અને આરએસએસ જેની વજૂદ મોદીએ ખતમ કરી નાખી હતી, આરએસએસમાં પણ તડા પડાવી દીધા હતા. એક આરએસએસનો એક ભાગ એ મોદીને વફાદાર, બીજો ભાગ એ ભાગવતને વફાદાર, અને જાહેરમાં એ એકમેકને સાચવે એવી રીતે. પરંતુ ભાગવત પણ ઘણી વખત, એટલે કે આરએસએસના વડા એ ઘણી વખત મોદીને પરોક્ષ રીતે હિટઆઉટ કરતા હોય, પરંતુ પછી યુ ટર્ન લેતા હોય એવું ચાલી રહ્યું હતું, એ આપણે જાણીએ છીએ. અત્યારે ભાગવત સરસંઘ ચાલક એ વિદેશ પ્રવાસ ખેડવાની તૈયારીમાં છે. એમનો વિદેશ પ્રવાસ પણ વિવાદાસ્પદ હોય એવું લાગે છે. અને એમાંય પાછું કર્ણાટકમાંથી ત્યાંના ગૃહમંત્રી અને ત્યાંના મુખ્યમંત્રી ઓફકોર્સ ડીકે શિવકુમાર અને ગૃહમંત્રી ખડગે, પ્રિયાંક ખડગે, એમણે આરએસએસના રજીસ્ટ્રેશન અંગે જે કંઈ મુદ્દો છેડ્યો છે અને જે વિધેયક ને મંજૂરી આપવાની તૈયારી કરી છે, એ આરએસએસ માટે પણ જરા મુશ્કેલ પરિસ્થિતિ સર્જે એમ છે. કારણ કે આરએસએસ એ રજિસ્ટર્ડ સંસ્થા નથી. આરએસએસ અને હિન્દુ મહાસભાએ આઝાદીની લડાઈમાં અંગ્રેજોનો સાથ દીધો તો આઝાદીની લડાઈમાં એ ક્યારેય હતા નહીં. એ વાત હવે છે ને જન જન સુધી પહોંચી ગઈ છે. અને વંદે માતરમનો આ ખેલ એમણે મોદી શાહે જે કર્યો અને કોંગ્રેસને રાષ્ટ્ર વિરોધી ગણાવવાની કોશિશ કરી, એમાં તો સૌથી વધારે બદનામ એ જ પોતે થઈ રહ્યા છે. કારણ કે સાવરકરના પ્રપૌત્ર અથવા તો એમના ભાઈના પૌત્ર એ પુણેની કોર્ટમાં રાહુલ ગાંધીની સામે એમણે જે બદનક્ષીનો કેસ કર્યો તો એમાં સાવરકર એ એમણે 7 વખત અંગ્રેજોની માફી માગી હતી, એટલું જ નહીં પણ 10 વખત માગી હતી એની વાત કરી. અને બીજું, નથુરામ ગોડસે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા હતા, એ આરએસએસના સભ્ય હતા. અને ગોપાલ ગોડસે જે એમના નાના થાય એ પણ એ જેમણે કેસ કર્યો છે એમના, એ વાત પણ હવે અદાલત સમક્ષ ખુલીને આવી છે. એટલે ખરેખર તો રાહુલ ગાંધીની સામે બદનક્ષીનો કેસ કરવાને બદલે એમણે જો મૌન રાખ્યું હોત તો સાવરકરના આ બધા જે એમના જે ભોપાળા હતા એ ખુલ્લા ન પડ્યા હોત. સાવરકર અંગ્રેજોનું પેન્શન લેતા હતા, એ વાત પણ સત્યકી સાવરકરે કરી છે. એમણે 10 વખત માફીનામા લખી આપ્યા છે અંગ્રેજોને, એ પણ સત્યકી સાવરકરે કહ્યું છે. અને બીજી વાતો, જેમ નથુરામ ગોડસે, આપણે તો અગાઉ પણ કહેતા હતા કે એ સાંગલીના આરએસએસના બૌદ્ધિક પ્રમુખ હતા, એ વાત પણ આપણે છે જાણીએ છીએ, આપણે કહેતા રહ્યા છીએ. ઇતિહાસ જમા છે આ બધું. એટલે આરએસએસ, હિન્દુ મહાસભા, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, આ બધા જીણાના મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા હતા. એ વાત પણ હવે છે ને આખા દેશની જનતા જાણી ચૂકી છે. એ સંજોગોની અંદર મોદી શાહનું જે આખો જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે, એ જુઠ્ઠાણાઓ હવે બહુ ચાલે એમ લાગતા નથી. અને મોદીએ પેલું કહ્યું હતું, હમ તો ફકીર હૈ, ઝોલા લેકે ચલ દેંગે. તો હવે છે ને એમણે ઝોલા લેકે ચલ દેને કા વક્ત આ ગયા હૈ એવું લાગ્યા વિના રહેતું નથી. રાહુલ ગાંધી જે કહી રહ્યા છે એ સાચું પડે એવી શક્યતા વધારે છે. કારણ કે મોદીનો વિકલ્પ ભલે ભારતીય જનતા પાર્ટીમાંથી જ આવે, ભલે આરએસએસ માંથી જ આવે, પરંતુ મોદીએ તો પ્રધાનમંત્રી પદેથી જવું પડે એવા સંજોગો નિર્માણ થઈ ચૂક્યા છે. એટલી વાત તો નિશ્ચિત છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. કારણ સાચી વાત, ટકોરાબંધ વાત
કરવા માટે જ આપણે આ ચેનલ ચલાવીએ છીએ. બંધારણના રક્ષણ માટે, લોકશાહીના રક્ષણ માટે, તાનાશાહી સામે અવાજ ઉઠાવવા માટે જ આપણે આ ચેનલ પર એપિસોડ કરીએ છીએ. અને તમારો જે લોકો બુદ્ધિનો ઉપયોગ કરે છે એમનો એટલો સરસ આપણને સપોર્ટ મળી રહ્યો છે. હા, ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ નાણાં ચૂકવવાના નથી, અમને પણ કોઈ નાણાં મોકલવાના નથી, કારણ કે અમારો આ પત્રકાર ધર્મ અમે નિભાવી રહ્યા છીએ, એટલું જ પૂરતું છે. આપનો સહયોગ છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.